નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ચોટીલામાં અવૈધ ડીઝલ વેચાણનો પર્દાફાશ. મધરી ખડા પાસેથી 5.35 લાખનો એલડીઓ જથ્થો અને પિકઅપ વાન જપ્ત. ચોટીલાના મઘરીખડા ગામ નજીક જોલી એન્જોય પાસે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રૂટીન તપાસ દરમિયાન એક મોટી કાર્યવાહી કરી છે. તેમણે રાજકોટ અમદાવાદ હાઈવે પરથી લાઇટ ડીઝલ ઓઇલ એલડીઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન GJ3BW 5702 નંબરની પિકઅપ વાનમાં શંકાસ્પદ બેરલ જોવા મળ્યા હતા. વાહનની તપાસણી કરતાં તેમાંથી એલડીઓના 11 બેરલ મળી આવ્યા હતા. આ જથ્થાની કિંમત 1,34,992 છે. સાથે જ ₹4 લાખની પિકઅપ વાન પણ જપ્ત કરવામાં આવી છે. વાનના ડ્રાઈવર પાસેથી મળેલા દસ્તાવેજો મુજબ આ જથ્થો બાલાજી એન્ટરપ્રાઇઝના માલિક જયદીપભાઈ રસિકભાઈ વઘાસિયાનો છે. તેઓ નારણકા ગામના રહેવાસી છે અને કોટડા સાંગાણી તાલુકામાં તેમનો વ્યવસાય છે. ગુજરાત આવશ્યક ચીજવસ્તુ હુકમ 1981ની જોગવાઈ મુજબ કોઈપણ વ્યાપારી લાયસન્સમાં દર્શાવેલા સ્થળ સિવાય અન્ય જગ્યાએ આવશ્યક ચીજવસ્તુનો સંગ્રહ કે વેચાણ કરી શકતા નથી. આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ કુલ ₹5,34,992નો મુદ્દામાલ કંડિકા 26 હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.